જામનગરમાં અમુક જગ્યાએ ભૂકંપના આંચકા આવ્યા છે અને આ લોકો એમ કહે છે કે આખા જામનગરમાં ખુશીનો માહોલ છે. પહેલા તમે વિડીયો જોવો, પછી હું તમને વાત કરીશ કઈ રીતના શું જામનગર છે. એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અંબાણી પરિવારના ઘરે યોજાનારા પ્રી વેડિંગ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા માટે ખાસ જામનગર આવ્યા છે. આ કાર્યક્રમ રિલાયન્સ ગ્રીન્સ ખાતે યોજાવાનો છે અને આજે દેશભરની અનેક દિગ્ગજ હસ્તીઓ પણ આ ભવ્ય પ્રસંગમાં ભાગ લેવા માટે જામનગર આવી પહોંચશે. અંબાણી પરિવારના પ્રસંગને લઈને જામનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હા, તો સચિન તેંડુલકર, તેની ફેમિલી અને ઘણા સેલિબ્રિટીઝ હજી જામનગરમાં આવવાના પણ છે અને બધા ફંક્શનમાં આવવાના છે અંબાણી ફેમિલીને ત્યાં. તો એ વાતની મને પણ ખુશી છે. પણ જે લોકોના ઘર ડિમોલેશનમાં તૂટી ગયા છે અને હજી પણ તૂટવાના છે, બાવરીવાસ, હનુમાન ટેકરી, ધરારનગર 1 નંબરમાં કે રેલવેના પાટા નજીક આવતા કેટલા લોકો એવા છે કે જે ઘરો એવણા થવાના છે. તો એ લોકોનું શું, એના ઘરમાં શું ખુશીનો માહોલ હશે? એના ઘરમાં અત્યારે ભૂકંપ, જલજલા અને એના જેવી પોઝિશન થઈ ગઈ હશે, એનો તો તમને કે મને કાંઈ અંદાજો પણ નથી. જેટલા પ્રેસ રિપોર્ટર છે એ બધા એરપોર્ટ ઉપર જઈ અને બધા સેલિબ્રિટીઝને જો સવાલ કરે અને અહીંના હાલાત બતાડે કે ભાઈ આવી રીતના અમારા જામનગરમાં પોઝિશન છે, કેટલી જગ્યાએ ડિમોલેશન થઈ રહ્યું છે, ગરીબ લોકોના ઘર તૂટી રહ્યા છે, તો એના સહાય માટે તમે શું કાંઈ મદદરૂપ થઈ શકો? અને બધાય લોકો જો થોડી થોડી હેલ્પ કરે અને એ લોકો પછી અહીંયા અંબાણી ફેમિલીને વાત કરે ને એ પણ જો થોડી ઘણી હેલ્પ કરે તો જેટલા લોકોના ઘર તૂટ્યા છે એ બધાને ઘરનો આશરો થઈ શકે એવી પોઝિશન છે. તો ખરેખર પ્રેસ રિપોર્ટરે આવું કંઈ વિચારવું જોઈએ, ના કે ખોટી આ વાતું કરવી. અને જો પ્રેસ રિપોર્ટર આ વસ્તુ કરે ને તો એનાથી બે ફાયદા થાય. પહેલા નંબરમાં પબ્લિકને રેલી કાઢવી ન પડે. બીજા નંબરમાં સરકારને પોલીસ ડિપાર્ટમેન્ટનો સહારો લઈને એની અટકાયત ન કરવી પડે, આટલા સવાલના જવાબ ન દેવા પડે. આમ જુઓ તો ઘણા ફાયદા છે, પણ ખરેખર મીડિયા અને પ્રેસ રિપોર્ટરને અમુક સવાલ કરવા જોઈએ અને જેથી કરીને બધાયનો ફાયદો થાય. હા, તો મારા મગજમાં આ વાત બેઠી એટલે મેં તમારા સમક્ષ રજૂ કરી દીધી. હવે બધાને જય હિન્દ, જય ભારત.